ડાંગમાં સાંસદ ધવલ પટેલે ચેતર વસાવા અને અનંત પટેલ પર નિશાન સાધ્યું। ચેતર અને અનંત પટેલ અરાજકતા ફેલાવે છે તેવું ધવલ પટેલે કહ્યું। આદિવાસીઓને ગેરમાર્ગે દોરે છે ચેતર અને અનંત પટેલ। આદિવાસી સમાજ હિંસા પર ઉતરે તેવા ચેતર અને અનંતના પ્રયાસો। આદિવાસી સમાજ ક્યારેય ગેરમાર્ગે નહીં દોરાય। અરાજકતા ફેલાવવા માટે ચૈતર વસાવા અને કોંગ્રેસના વાસદાના ધારાસભ્ય નેત્રંગ ખાતે જે સભા કરી હતી, આદિવાસીઓને ગેરમાર્ગે દોરવાનો પૂરો પ્રયાસ કર્યો અને આદિવાસીઓ હિંસા પર ઉતરે, નેપાળવાડી કરે એવા બધા અમારા આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરવાનું કામ કર્યું। પણ આજે અમારા આદિવાસી સમાજના યુવાનો મોદી સાહેબ સાથે જોડાયેલો છે, રાષ્ટ્રવાદની ભાવના છે, ત્યારે આ જે કાવતરા આ બે ધારાસભ્ય કરે છે એમાં કોઈ પણ દિવસ આવવાનું નથી। સાંસદ ધવલ પટેલના આક્ષેપો પર ચેતર વસાવાનો પલટવાર। નેત્રંગની સભામાં જનમેદની જોઈને ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું તેવું ચેતરે કહ્યું। ભાજપના રાજમાં 30 વર્ષથી આદિવાસીઓ સાથે અન્યાય। આ સાથે જ કહ્યું કે આદિવાસીઓ ફક્ત પોતાના અધિકારો માટે લડી રહ્યા છે, માંગ કરી રહ્યા છે। 30 વર્ષથી તમારું શાસન હતું અને 30 વર્ષના શાસન દરમિયાન તમે કેમ આદિવાસી વિસ્તારોને આર્થિક સમાનતામાં નથી લાવ્યા? કેમ તમે આજે આદિવાસી સમાજ શિક્ષણ માટે આંદોલન કરે છે? કેમ આજે રોજગાર માટે આંદોલન કરે, સિંચાઈ માટે આંદોલન કરે, આરોગ્ય માટે? તમારે તો બધું આપી દેવાનું હતું, સિંચાઈનું આપી દેવાનું હતું, સંવિધાનિક અધિકારો આપી દેવાના હતા। 500 કરોડ રૂપિયા જે પ્રજાના ટેક્સના પૈસા હતા એનો ધુમાડો કર્યો, પછી પણ ત્યાં જનતા ભેગી નહીં થઈ અને અમારા કાર્યક્રમમાં સ્વયંભૂ લાખો પબ્લિક ઉપસ્થિત થઈ। એના કારણે ભારતીય જનતા પાર્ટીના નેતાઓના પેટમાં તેલ રેડાયું હશે અને કેટલાક લોકો આવા નિવેદનો કરતા હશે।